રહ્યા છો AB48 ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ગણપતિ વિસર્જન બાદ થોડા જ દિવસોમાં જ્યારે હિન્દુઓનો સૌથી પ્રિય ગણાતો તહેવાર એટલે નવલી નવરાત્રી, બારડોલીમાં છેલ્લા 8 વર્ષથી લોટસ ગ્રુપ દ્વારા નવરાત્રીનું સફળ આયોજન કરાઈ રહ્યું છે। આ વર્ષે પણ આયોજકો દ્વારા ખૂબ જ અનોખી રીતે નવરાત્રીમાં મા અંબાની આરાધના કરવાનો નિર્ધાર કર્યો છે અને જેની તૈયારીના ભાગરૂપે આજ રોજ બારડોલીના વિખ્યાત એવા સ્વરાજ ગ્રાઉન્ડ ખાતે ગરબા ગ્રાઉન્ડનું ખાતમુહૂર્ત બારડોલીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમારના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સુરત જિલ્લા ભાજપા પ્રમુખ ભરતભાઈ રાઠોડ, સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ, બારડોલી સુગરના ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલ, બારડોલી નગરપાલિકા પ્રમુખ ધર્મેશભાઈ પટેલ, બારડોલી નગર પ્રમુખ અનંતભાઈ જૈન તેમજ ભાજપના પદાધિકારીઓ, મહાનુભાવો, આયોજકો તેમજ સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા। લોટસ ગ્રુપના આયોજકોએ છેલ્લા 8 વર્ષમાં ખેલૈયાઓના દિલ જીતી લીધા છે અને લોટસ ગ્રુપને બ્રાન્ડ બનાવી છે, ત્યારે આ વર્ષે પણ ગત વર્ષ કરતાં પણ અનોખી રીતે નવરાત્રી કરવાનો નિર્ધાર કર્યો છે। બ્યુરો રિપોર્ટ AB48 ન્યૂઝ, બારડોલી।